સમાચારોમાં આગળ વાત કરીએ તો કચ્છના માધાપર ગામમાં ગૌચર જમીનને લઈને વિવાદ ઊભો થયો છે। મહત્વનું છે કે ગ્રામજનો ગૌચર જમીનને લઈને સરકાર સામે માંગણી કરી રહ્યા છે। જોઈએ તેની પર એક વિશેષ અહેવાલ। કચ્છના જિલ્લા મથક ભુજથી માત્ર 5 કિલોમીટર પૂર્વ તરફ આવેલું માધાપર ગામ આર્થિક રીતે સદ્ધર હોવાનું કહેવામાં આવે છે। માધાપરની સમૃદ્ધિ પાછળ મુખ્ય કારણ વિદેશમાંથી થતી આવક છે। અહીંના રહેવાસીઓમાં દરેક પરિવારમાં એકાદ એનઆરઆઈ તો જરૂર છે। એનઆરઆઈ લોકોના યોગદાન અને સેવા ભાવનાથી માધાપર વિકસિત ગામની વ્યાખ્યામાં આવે છે। આ સમૃદ્ધિની ચમકદમકમાં અમુક એવી બાબતો પણ છે કે જેને ક્યારેય ઉજાગર નથી કરવામાં આવી। બહારથી વિકસિત દેખાતા આ માધાપર ગામને આજ દિવસ સુધી પોતાની ગોચર જમીન નથી મળી। માધાપર નવાવાસ અને જૂનાવાસ એમ 2 ગ્રામ પંચાયતો દ્વારા સંચાલિત આ માધાપરના મહેસૂલી રેકોર્ડમાં સર્વે નંબર 568માં જિલ્લા કલેક્ટર દ્વારા ગોચર જમીનનો હુકમ તો કરવામાં આવ્યો હતો। આ રેવન્યુ નોંધમાં 867 એકર જમીન ગોચર માટે ફાળવવામાં આવી હતી, પરંતુ દાયકાઓ પછી પણ આ સર્વે નંબરવાળી સેંકડો એકર જમીન ક્યાં આવેલી છે, ગામની કઈ દિશામાં છે, ન તો તેનો કોઈ નકશો તંત્ર દ્વારા બનાવાયો કે ન ગોચર જમીન ઉપર હદ નિશાન બનાવવામાં આવ્યા, જેના પરિણામે માધાપરની ઉત્તર અને દક્ષિણ એમ બંને બાજુએ ખુલ્લા ચરિયાણમાં પશુપાલકો પોતાના પશુ ચરાવતા રહ્યા। પરંતુ સમય સાથે જેમ જેમ વિકાસ થતો ગયો તેમ જમીન સાંકડી બનતી ગઈ અને આજે હજારો ગાયો સહિતનું પશુધન એ રોડ ઉપર ટ્રાફિક વચ્ચે અટવાયેલું જોવા મળે છે। આપણે સરકારી રેકર્ડ ઉપર વાત કરીએ તો માધાપરની 40,000 ની વસ્તી સરકારી રેકર્ડ ઉપર છે અને આજુબાજુની સોસાયટીઓ છે અત્યારે 80,000 જેટલી વસ્તી માધાપરની છે। માધાપર પહેલા એક ગામ હતું, ત્યારે જે ગૌચરની જમીનની વાત કરીએ તો 867 એકર ગૌચર જમીન કાયદેસર હુકમથી નીમ થયેલી છે અને એ જમીન છે અત્યારે સંપૂર્ણપણે દબાણકારોના કબજામાં છે। અત્યારે તમે જે સમિતિ બનાવી છે કે કેટલા સમયથી તમે આ ગૌચર મુક્ત કરવાની માંગ કરી? ગૌચર સેવા અને સંઘર્ષ સમિતિ અમે 3 વર્ષ પહેલા બનાવી હતી। અમે તમામ જવાબદાર તંત્રને આવેદનપત્ર પણ પાઠવ્યું છે કે 867 એકર જે ગૌચરની જમીન છે એ ખરેખર ગામમાં ચરિયાણનો મોટો પ્રશ્ન છે। માલધારીઓ, જીવદયા પ્રેમી, ગૌ સેવકો બધું ઈચ્છી રહ્યા છે કે આ જમીન ઉપર ખરેખર કોણે દબાણો કર્યા છે, એ દબાણ ખાલી ઓળખી અને એની નોટિસ પાઠવવામાં આવે તો પણ ગૌ માતાના હિતમાં કામગીરી થઈ ગણાશે। છેલ્લા 3 દાયકામાં માધાપરની 867 એકર ગોચર જમીન કોણ કેવી રીતે ઓળવી ગયું તેનો ચોક્કસ જવાબ હવે ગ્રામજનોને નથી મળી રહ્યો। માધાપર સમૃદ્ધ લોકોનું ગામ હોવાથી અહીં છૂટા હાથે દાન અને પુણ્ય કરનારાઓની કોઈ જ કમી નથી। હજારોની સંખ્યામાં ગાયોનો નિભાવ એ માધાપરની પાંજરાપોળ કરે છે, પરંતુ ગામમાં ચરિયાણ ન હોવાથી પશુપાલન વ્યવસાયનું મૃત્યુ ઘંટ વાગી ગયું છે। માધાપરની સીમમાં ગોવાળ ગાયો ચરાવવા જાય તે પણ હવે સપનું છે। એક સમયે ખુલ્લા ચરિયાણમાં વિચરતા ગાયોના ધણ હવે રોડની વચ્ચે વાહનોના ટ્રાફિક અને વાહન ચાલકો માટે સમસ્યારૂપ બન્યા છે। રખડતા ઢોર વિશે જ્યારે પણ ચર્ચા થાય ત્યારે પશુપાલકો ગોચર જમીનને યાદ કરે છે। આજે વિખ્યાત પર્યટન સ્થળ ભુજિયા ડુંગરની તળેટીમાં સ્મૃતિવન ઊભું કરવામાં આવ્યું છે। એ ક્યારેક ગાયો માટે ચરવાનું શ્રેષ્ઠ સ્થાન હતું। એટલું જ નહીં, ભુજ શહેરમાં જીઆઈડીસી માટે જે જમીન ફાળવવામાં આવી છે તેનાથી અનેક ગણી વધારે જમીન ઉપર ઔદ્યોગિક એકમોનો છેલ્લા 5 વર્ષથી રાફડો ફાટ્યો છે। ઔદ્યોગિક હેતુ માટે બનાવવામાં આવેલા આ પાકા ગોડાઉનો જે વિસ્તારમાં બન્યા છે તેની આસપાસ પણ ખુલ્લી પડતર જમીનો તે સમયે હતી। ગૌચર જમીન તો ઘણી છે, 900 જેવી છે, પણ ક્યાં છે એ કોઈને ખબર નથી। બધી દબાણ થઈ ગઈ છે। જેને મજા આવે કોઈ ફાર્મ બનાવી નાખે, કોઈ શેઢામાં દબાવી લીધેલ છે, પણ નક્કી નથી થતું કે હવે કઈ જગ્યાએ છે। પંચાયતના રેકોર્ડમાં બધી જગ્યાએ બોલે છે ગૌચર તો ગામમાં પ્લાસ્ટિક ખાય છે, અને માધાપરમાં જૂનાવાસની અંદર જે ગાયોનું વથાણ છે એમાં ટેમ્પા પાર્કિંગ થાય છે, એની અંદર પણ દબાણ થઈ ગયું છે ને એમાં ગાયો પણ અહીંયા ઊભી રહી શકતી નથી, એટલું દબાણ છે। ગાયોને ચરિયાણ માટે ક્યાં જવું પડે છે? એ જો ગામમાં ફરે છે, ચરિયાણ જેવું કાંઈ છે જ નહીં ને, ત્યાં એને લાંબુ જવું પડે આ બાજુ ડુંગરોમાં।
ઉવા છે, બાકી તો ક્યાંય છે જ નહીં. ભુજિયા ડુંગરમાં હતું એ બંધ થઈ ગયું. અમને સાંભળે નાના હતા ત્યારે બકરાવાળા, જુનાવાસની ગાયોવાળા, નવાસની ગાયો એ બધે ત્યાં ચરવા જતી હતી, એ પણ દબાણ થઈ ગયું, એ બંધ થઈ ગયું અત્યારે. માધાપરની ઉત્તર તરફ સીમાડામાં ઉદ્યોગોની હારમાળા દેખાય છે. આડેધડ ખેતીના દબાણો દેખાય છે. દબાણકારોએ ફેન્સિંગના તાર બાંધીને રીતસરનો જમાવડો કર્યો છે. આ પરિસ્થિતિમાં મૂંગા પશુઓનું સાંભળનાર કોઈ જ નથી દેખાતું. ગામના જાગૃત લોકોએ તંત્ર સમક્ષ અનેક રજૂઆતો કરી, પરંતુ માધાપરની એ 867 એકર જમીન આખરે ક્યાં ગઈ તેનો જવાબ આપવા કોઈ તૈયાર જ નથી. માધાપર ગામના બસ સ્ટેશન પાસે રાજાશાહી સમયનું વથાણ હતું, જ્યાં ગાયોને આશ્રય મળી રહેતો. આ વથાણ ગાયોના નિરણ માટે હોવા છતાં તેને સાર્વજનિક સ્થળ જાહેર કરીને ત્યાં ઇન્ટરલોક પાથરીને પાર્કિંગમાં ફેરવી દેવામાં આવ્યું. હવે એકમાત્ર નવાવાસનું વથાણ પાંજરાપોળ ટ્રસ્ટના કામ આવી રહ્યું છે, જે પણ આ તંત્રની ગોચર અને પશુધન પ્રત્યેની નિરસતાના કારણે કેટલો સમય દબાણ મુક્ત રહેશે તે કહેવું મુશ્કેલ છે. માધાપર ગામની વાત કરીએ તો માધાપરની પરિસ્થિતિ એવી છે, 900 એકરની આસપાસ 867 થી 68 એટલે 900 એકરની આસપાસ જમીન જે છે એ સરકારી રેકર્ડ ઉપર બોલે છે કે ગૌચર છે, પણ અત્યારે આપ જોવા જાશો તો ગૌચર જમીન ક્યાંય પણ તમને ગામમાં જોવા નહીં મળે. તમામ જમીનો ઉપર દબાણ થઈ ગયેલ છે અને જેના કારણે ગામનો પશુધન અહીંયા ત્યાં ગામમાં રખડી રહ્યો છે અને એને ગામમાં રખડતા ઢોરોના ત્રાસના કારણે આ ગૌચરના કારણે, જો ગૌચર ગવર્મેન્ટ આ ખાલી કરાવતી હોય અને નીમ કરતી હોય, નકશામાં બેસાડે ગૌચર, તો આ પશુધનને પણ રખડતા ઢોરોનો ત્રાસ ઓછો થઈ જાય અને પશુઓ માટે ચરિયાણ જમીન થઈ જાય. માધાપરના સીમાડામાં તપાસ કરતા જે પશુધનના ચરિયાણમાં ઉપયોગી હતી એ જમીન ઉપર ક્યાંક મસ મોટા કારખાના તો ક્યાંક લહેરાતી ગેરકાયદેસર ખેતીના દ્રશ્યો જોવા મળ્યા. પડતર પડેલી આ જમીન પચાવી પાડવા માથાભારે તત્વોએ ઠેક ઠેકાણે ફેન્સિંગના તાર બાંધી દીધા હોવાના દ્રશ્યો પણ જોવા મળ્યા. છેલ્લા 3 દાયકામાં માધાપરની ગોચર જમીનમાં લખલૂટ રીતે દબાણો ખડકાઈ ગયા છે. ગામનું પશુધન એ રોડ ઉપર ભટકવા મજબૂર બન્યું છે. ત્યારે મામલતદાર કચેરીથી લઈને પ્રાંત અધિકારી, જિલ્લા કલેક્ટરને જિલ્લા મથકથી માત્ર 5 કિલોમીટર દૂર માધાપરની ગોચર જમીન નીમ કરવા ઊંઘ ક્યારે ઉગડશે તે સવાલ આ જાગૃત ગ્રામજનો વર્ષોથી કરી રહ્યા છે. આર્થિક રીતે સદ્ધર કહેવાતા માધાપર ગામના મૂંગા પશુઓને તેમના હકની ગોચર જમીન મળશે કે નહીં તે કહેવું મુશ્કેલ છે, કારણ કે અનેક રજૂઆતો બાદ પણ તંત્રના અધિકારીઓએ માથામાં જૂ સરકી હોય તેટલી સક્રિયતા પણ ક્યારેય નથી બતાવી. ત્યારે માધાપરને ગોચર જમીન મળવાનું સપનું માત્ર કુદરતી સંજોગોમાં જ સાકાર થઈ શકે છે. બાકી તંત્ર પ્રત્યેની તમામ આશાઓ ગ્રામજનોને હજુ પણ ધૂંધળી જ લાગી રહી છે. કદાચ ગામમાં પ્લાસ્ટિકની કોથળીઓ ખાઈને પશુઓ મોતના મુખમાં ધકેલાય અને છેલ્લે જે કંઈ પશુધન બચે તે માટે ગોચરનો નકશો તૈયાર થશે તેવું લોકોને લાગી રહ્યું છે. બ્યુરો રિપોર્ટ, નિર્માણ ન્યૂઝ, કચ્છ.